સદગુરુ મહારાજની જય. આપણે બધું કાંઈક ભગવાન માથે નાખ્યું ને સારું કીધું હોય ને તો આપણે માથે લઈ લેવી, પણ જો ખરાબ થયું હોય કે ભગવાને આમ કીધું એમ કીધે ને આપણે સટકે જવાનું, પરબારું આળ નાખી દેવાનું. હવે જેમાં તો આ બધું લાગે લ્યો ટાઈમ કે જાય ટાઈમ એટલો તો વી ગયો, ઘણા વી ગયો ટાઈમ, થોડો ન વી ગયો. મારે 60 વરાઈ જાય, તારે 50 વરાઈ જાય, અને 55 વરાઈ જાય. ટાઈમ ઘણો વી ગયો. વાટમાં ક્યાં વાયદો વી ગયો. કઈ ભગવાન ભેગો થયો નહીં છે. હવે ગમે તે વસ્તુ નથી એ શું તમને ભેગો થાય, વસ્તુ હોય એ ભેગું થાય. નથી એની વાત રાખી ખોટું છે ને. કોઈ દેહ વાળો હતા કદાચ એવો ખંભા ધનુષ ના માથે મુંગટ ના રામા પહેરે નામો મળ્યો તો આપડે એમ કહ્યું કે આ બહુ રૂપિયે. આપડે કઈ એમ ના કહ્યું ભગવાન આ મળ્યા કઈ. એટલે વસ્તુ આવી છે બધો, અને જે થયું છે ને કલ્પના રૂપે કીધે કીધું છે. હવે ત્યારતા યુગની કોને ખબર કેવા હોય. રામ સતયુગના બ્રહ્મા વિષ્ણુ મહેશ કેવા હોય. એટલે આ બધી કલ્પના કરી છે, અને કલ્પના નથી કરવાની, અંદાજે નથી કરવાનો, અનુભવ કરવાનો. અનુમાન નથી કરવાનો. હા અમર છે તો હોય જ છે ને. બાકી એ 3 ગુણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ગુણ કીધા છે, અને 3 હવ નું કાર્ય કરે છે. એમાંય ભૂલ નથી. રજો ગુણ થી ઉત્પત્તિ છે, સત્વ ગુણ થી લાલન પાલન છે, અને તમો ગુણ થી સંહાર છે. એ 3 નું કાર્ય ચાલુ જ છે. અને એમાં આપણે કોઈ વ્યક્તિ માથે જવાનું નથી. આ ગુણ 3 છે એમાં માલા છે. પછી હવે આપણે આમાં લઈ લેવી કે આવા વ્યક્તિ છે ને એ વ્યક્તિ હતા તો અત્યારે હોય ને અજર અમર સાદ હોય જ તે ને. એમ 5 તત્વ અજર અમર જ છે. કઈ જાતું નથી ને કઈ આવતું નથી. મરાશે કે મારું તારું. અને એક એવો આપણને ખોટો વિશ્વાસ બંધાઈ દીધો, અને પાછા કે જો આમાં વ્યાયામ કર્યો તો પછી કે તમને નુકસાન કરશે. ભગવાનને નહીં માનો તો તમારું સારું નહીં થાય. ભાવે કે ભાવે માનવાનું કઈ નાખ્યું ઊભું. પણ કોઈ કાર્ય જો થયું હોય એ શ્રદ્ધાથી, નથી કહેતા કે વિશ્વાસે વાણ હાલે, પણ વાણ બનાવ્યું છે એટલે હાલે, નકશું હાલે. એ બધું એમ જ હાલે, પણ એ વસ્તુ બનાવી જ થાય. આ વિમાન ઉડે છે, જો ભરાવો કરો કે હું ઉડીશ કરો ભરાવો ઉડો છો તો ક્યારે. રાખો વિશ્વાસ, હાલો વિશ્વાસ રાખી દો કે હું આ પક્ષી કોઈ ઉડીશ. રાખવાનો વિશ્વાસ ઉડાય છે. સાધન એવું બન્યું છે, આ મોબાઈલ સાધન એવું બન્યું છે, જો બનાવ્યું છે. વિશ્વાસે ન થાય, બનાવવું જોવે. વિશ્વાસે વડા ન થાય, વડા કરશો તો બોલે નહીં થવાનું, વિશ્વાસે નહીં થાય. બનાવવા જોઈશે. આમ બનાવવું જોવે છે. અનુભવ કરવો જોવે છે. અનુભવ પાછો નહીં થાય, અનુભવ કરવો જોઈશે તમારે. જો ગુરુ જ્ઞાન લીધો હોય ને તો અનુભવ આપણે જાતે કરવો જોઈએ, પોતાને કરવો જોઈએ. કોઈ અનુભવ નહીં કરાવી દે, અને અનુમાન આમાં હાલશે નહીં. અનુભવ જાતે કરવાનો છે. હું કોણ ને હરીશે કેવા એનો વિચાર ન લાયા. લાલન જેની આચમ ને ઓળખાય એ તો મિથ્યા જગતમાં આવ્યા. હવે ગુરુ મહારાજ ની હાથથી સોખું ક્યાં છે કે હું શું હરિમાન હરી છે મુજમાં નેણે નિરખાયો. આવું તો સોખું ક્યાં છે, છતાં એ સમજાતું જ નથી લ્યો. અને ક્યાંય ભટકે છે. નિરાજ મહારાજ નહીં જે હાથથી મૂક્યું લાલજી મહારાજે
એમાં ચોખ્ખું સઠ સમજાયું છે કે આ વસ્તુ સમજ્યા જેવી છે. એ હાથીમાં જ બધું લગભગ જ્ઞાન એ હાથીમાં આપી દીધું છે. હાથી છે મારી પાસે લખેલી, હજી તો આટલું બોલવી છતાં હાથી એક મોઢે નથી થતી. એ તો જુઓ બોલતા શીખી ગયા, યાદ રહ્યા નહીં, પાછું બોલવા માંડે છે. હાથી એક યાદ નહીં રહેતી. હાથી છે એના શબ્દ છે જય જય ગુરુદેવા પ્રભુ, જય જય ગુરુદેવા. આથી નિત્ય ઉતારું કરું નિષ્દિન સેવા. જન્મ મરણ નો ભય જો છે ભાગી, નિજ નામ નિરખાયું અને આચમ જો જાગી. નિજ નામ આપણે નામ કરવી છે ને, बहुत नाम संसार में तासे मुक्ति नहीं, आदि नाम गुप्त से એને જાણે વિરલા કોઈ. એ આદિ નામ એ જ નિજ નામ એને કીધું છે કે નિજ નામની ઓળખાણ કીધી લ્યો. બીજે કાંઈ કરવા નિજ એટલે પોતે પોતાના નામની, એને મૂળ નામ કીધું, નિજ નામ કીધું, અનામ કીધું છે. આવું નામ કે નિજ નામ નિરખાયું ને આચમ જો જાગી. નાનું મોટું કાંઈ નહીં જગમાં સર્વે સમજાયું, રાતે માય ભૂલ્યો તો લક્ષમાં આવ્યું. એવી વાત કરી, સોખે વાત કરી દીધી કે નાનું મોટું એવું કાંઈ આ જગતમાં છે નહીં. ના ઠેકાણે બરોબર જ છે. દરિયો મોટો પણ ખારો છે, તરસ્યાને લોટો મોટો લાગે, દરિયા કરતા મીઠા જળ નો હોય એટલે એમ બધો જેમ છે એમ બરાબર છે. આ ભ્રાંતિ મારી હતી, એ ભ્રાંતિમાં ભૂલ્યો તો હવે કે લક્ષ્યમાં આવ્યો. હું ખોવાયો આપમાં પોતે આપે ઓળખાયો. જો પોતે પોતાની ઓળખાણ કરી લીધી. હું ખોવાયો તો આપમાં, મારામાં જ ખોવાયો તો અને આપે ઓળખાયો. કેવી વાત કરી છે. જો હું ખોવાયો આપમાં પોતે આપે ઓળખાયો. ગુરુગમ ત્રિકુટી દ્વાર ખોલતા નેણે નિરખાયો. બોલો આ ત્રિકુટી એના દ્વાર ખોલતા નેણે નિરખાયો. હું શું હરિમાં હરિશે મુજમાં નીચે નિહાળ્યો. અખિલ વિશ્વમાં આપ વ્યાપક છો મેં આ નજરે ભાળ્યું. લાલજી મહારાજ કે મેં આ નજરે ભાળ્યું. તેણોજ વાળા નિરાતના આચાર્ય, નિરાત ધારાના જે આચાર્ય તેણોજ વાળા લાલજી મહારાજે આ લખ્યું છે. લીધું છે પણ શિરને સાટે હવે નહીં સૂકું. ગોવિંદને ગુરુ પ્રત્યક્ષ મળી ગયા હવે નહીં સૂકું. હવે મૂકીશ નહીં. ગોવિંદને ગુરુ પ્રત્યક્ષ મળી ગયા હવે નહીં મૂકું. કે જપ તપ તીરથ ધ્યાનમાં ભૂલ્યો બહુ દિન લે લાગી. સાચા સદગુરુ મળી ગયા ભ્રમણાઓ ભાંગી. આવા સાચા સદગુરુ મળે તેથી ભ્રમણાઓ ભાંગે. આપણે પાછું દત્તાજે કેવી માજ્યું સમજાતું નહીં પણ આપણા માયા મૂકવાતા ગુરુ એ ઉપાડ્યો. સમજાય ક્યાંથી આમાં? આ વસ્તુ આમ રહી. નિરાત નિર્ભય નામ ગુરુજી પુરુષોત્તમ પ્યારા. લાલજી નિત્ય ગુણ ગાવે તો પ્રભુજી મારા. કયા પ્રભુજી? અખિલ વિશ્વમાં જે આપ વ્યાપક છે એની વાત કરી છે. એટલે જ કહેવી છે કે ભાઈ ગુરુ વ્યાપક છે, કોઈ વ્યક્તિ નથી. એટલે ક્યાંય વ્યક્તિએ ભરમાવું નહીં. આ વિશ્વાસ પાછો મોટો વિશ્વાસ તો બહુ ખતરનાક ચીજ છે. વિશ્વાસ માર્યા એટલા કોઈ નથી માર્યા. તો કે વિશ્વાસ હતો ને, અને વેડ્યા હોય તે જ કીધું હોય ને સંતોએ, હેજી તમે વિશ્વાસી નદને કાં વેડો, માણા રાજ રે નદ નુગરાય ની હારે નેડો ન કરવી. એટલે આમ વિશ્વાસી નદને વેડ્યા છે એટલે જ સંતોએ વાત પોકારીને કીધી છે. એટલે ટૂંકમાં ક્યાંય વિશ્વાસ રાખવો નહીં. વિશ્વાસ બુરી ચીજ છે. વિશ્વાસ નહીં મારી વાણી ઉપર કોઈ વિશ્વાસ ન કરશો, વિચાર કરજો કે બરાબર છે કે નહીં. આપણે નક્કી કરવું જોઈએ. આમાં કહી દે ને હા પાડી દેવી આપણે આગળ વધવી ને ક્યારેય નહીં વધવી.
વિશ્વાસ તમે રાખ્યો ને તો ક્યારેય આગળ વધશો નહીં. વિશ્વાસ એક લાલચ છે. આ કે આવશે એક લાલચ થઈ ઉભી. ત્યાં ગંગામાં સત્ય ચોખ્ખું કીધું આશાન તૃષ્ણા એકય નહીં ઉરમાં ભાનભાઈ, એકય ઉરમાં ન રાખ્યો. અને આપણે તો આ પારકી આશાએ રો ને કેટલી આશાઓ લઈને બેઠા. ગામમાં મંદિર કરવી સારું થાય, ગામમાં પ્રતિષ્ઠાઓ પછી કરવી, લાખો કરોડો રૂપિયાના ખર્ચા આમાં મંદિરોમાં વપરાય છે. અને ગરીબોને રહેવા ઝૂંપડા નથી. એ તો આપણે જોવી જ છીએ. અત્યારે સિટીમાં જાઓ ક્યાંક લીંડિયા કાંઠે પીડ્યા ભૂંડાએ માખ મસર એમાં ગંદકીમાં જ પીડ્યા હોય છે એ લોકો. અને એમાંય વળે કોઈક સરકારી આવરણ આવે ઉઠાવો, હાલો તમારા ઝૂંપડા ઉઠાવી લો, આ જગ્યા ખાલી કરવાની. ક્યાં જાય બિચારા? હવે આવા રીતે જીવે છે. તો આ સરકાર આવા મોટા મંદિરોમાં સંસ્થાઓમાં આવા બધે ધ્યાન દેશે તો આવા ગરીબોને ક્યાંક જગ્યા આપી દે, બિચારા એને રહેતે એ ઝૂંપડા વાળી દે કે ભાઈ આ તમારું જ છે એમ. તો ખોટી રીતે અહીંયા હડકમ ન કરે, કબજી ન કરે ખોટી રીતે. એને કોઈ એવી જગ્યા આપી દો. એક જગ્યા ઘણી સરકારી જમીન પડે, ખરાબા ઘણા પીડ્યા છે, એવા કહી દો એનું ગામ વસાવેલી છે. તો વસ્તુ સમજાતી નથી સમજ્યા, અને નથી કરવાનું એ કરીને રહ્યા છે. આપણે અહીં બધી સુવિધા છે. ભારત મહાન છે. તો મહાન હોય તો અહીંના 10-10 લાખ અહીંના ભારતવાસી વિદેશમાં ભણવા જાય છે. મહાન છે તો અહીં નો ભણેલા. અહીં એવી નોકરી જ એવી નથી, એવા પગાર શું કરવા નહીં, એટલે માણસ વિદેશમાં વિયા જાય છે. આપણા દેશના એવા આપણા દેશના ભણાવે છે, અહીંયાની પગાર આપે છે એવા. અહીંયા એવા નોકરિયાત રાખવાની થાય સરકાર. મોટે મોટે મીટિંગો કરવી, જ્યાં ત્યાં ભેગો થઈને બસ પૈસાનું પાણી કરવાનું. કોઈ ખેડૂત મીટિંગ થાય છે એને થવા નહીં દે. ખેડૂતનો કાયદો કોઈ હાથ નહીં ધરે. હમણાં આ ઓલા બધા બોટાદ હળદરમાં મોટું કૌભાંડ ઉભું કર્યું. હવે ખેડૂતનું કદાચ સંમેલન હોય તો એ પોલીસને શું કામ હોય? રેટા એ વિખરાઈ જાત. એમની જે વાત છે તેથી કરીને વિખરાઈ જાત. શું આવું ઊભું કરીને કામ હોય? એટલે આ તો એક આમું એકતાને બદલે જુદા પાડ્યા. એક પોલીસ ને અને એક ખેડૂત ને આમાં વ્યાજ બંધાણા હોય એવું ઊભું કરે છે. હવે એ માર્યો હોય, કદાચ પોલીસ ને ઘા કર્યા છે, પોલીસે ખેડૂત માર્યા હોય, પણ એક કાર્ય તો વ્યાજ બાંધવાનું થયું. વ્યાજ બાંધવાનું થાય છે. આમાં કોઈ એકતા સંગઠન નું ક્યાંય આવતું નથી. અને અત્યારે તો આ લોભ લાલચમાં એટલા ફસાણા છે ને, બસ આમ જ કરી નાખો. આ જયારે ભારત દેશની પબ્લિક જયારે એક થઈ હતી ને, કોઈ જાતિવાદ નથી રાખ્યો કે હિન્દુ મુસ્લિમ કે શીખ કે, ત્યાં દેશ સ્વતંત્ર બન્યો છે. અવળે પાછા આને ગમે ત્યાં લઈ જાય. જયારે બધા ભાઈ કરી અને એક ભારતવાસી થઈ ગયા તેથી આ દેશ આઝાદ થયો. ને હવે ભાઈ પરિસ્થિતિ બગડતી જાય છે, ગમે ત્યાં પુગાડે. આવું સૌને સદબુદ્ધિ મળે, બીજું આપણે શું કહેવીએ. સદગુરુ મહારાજ.